रूपकला, शॉप नंबर 9, वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम, दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी, नवसारी। MDF चॉकलेट डेपो, शॉप नंबर 1, क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक, सिंधी कैंप रोड, नवसारी। मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपुर, नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। સમાચારોમાં હું ઈશા નિકમ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી કોંગ્રેસના કલેક્ટર કચેરીની બહાર ધરણા, પોલીસ અને ચૂંટણી પંચ વિરોધ લગાવ્યા નારા। નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય નેચર અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજાયું। ફ્લાવર શોની પૂર્ણાહુતિ બાદ રંગબેરંગી ફૂલછોડનું રાહત દરે વેચાણ કરવામાં આવ્યું। આદિવાસી સંગઠન દ્વારા ભગવાન બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। નવસારી જિલ્લા કોંગ્રેસે SIRમાંથી લઘુમતીઓના નામ કમી કરવાના વિવાદ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા પ્રભારી અસલમ સાયકલવાળાની આગેવાની હેઠળ કાર્યકરોએ કલેક્ટર ઓફિસ બહાર ધરણા કર્યા હતા। કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો આવેદનપત્ર આપવા પહોંચ્યા ત્યારે કલેક્ટર શિપ્રા આગ્રે મિટિંગમાં હોવાનું જણાવ્યું। વહીવટીતંત્રે નેતાઓને 10 મિનિટ રાહ જોવા કહ્યું, જેનાથી કોંગ્રેસી નેતાઓ અકળાયા। રાહ જોવાને બદલે ધારાસભ્ય અનંત પટેલ અને અસલમ સાયકલવાળા સહિતના આગેવાનો કલેક્ટરની કેબિનની બહાર જ જમીન પર બેસી ગયા અને ધરણા શરૂ કર્યા હતા। ધરણા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હફતાખોર પોલીસ અને ચૂંટણી પંચ હાય હાય જેવા નારા લગાવ્યા। તેમણે કલેક્ટર, ચૂંટણી પંચ અને જિલ્લા પોલીસ વિરુદ્ધ પણ નારેબાજી કરી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે આક્ષેપ કર્યો કે વહીવટીતંત્ર બિલ્ડરો અને ધંધાદારીઓને ખોળે બેસાડે છે। તેમણે કહ્યું કે જો ભાજપના કાર્યકર પ્રેમચંદ લાલવાણી આવ્યા હોત તો કલેક્ટર મેડમ મીટિંગ છોડીને તેમને મળ્યા હોત, પરંતુ તેઓ ગરીબ હોવાથી તેમને રાહ જોડાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે SRIમાંથી નામ કમી કરવાના મુદ્દે કોંગ્રેસ છેલ્લા 1 અઠવાડિયાથી આંદોલન ચલાવી રહી છે। SIR માં ફોર્મ નંબર 7 જે મતદાતા માટે વાંધા અરજી મૂકવાની એના વિરોધમાં આજે નવસારી જિલ્લા કલેક્ટર પાસે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજ દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અમારી મુખ્ય માંગણી એટલી છે, ફોર્મ નંબર 7 નો સ્વીકાર કયા અધિકારીએ કર્યો છે અને ફોર્મ નંબર 7 કોને કોને ભર્યું છે વાંધા અરજી એનું અમને નામ અને લિસ્ટ આખા નવસારી જિલ્લાનું જો એની માંગણી અમે કરી છે। અમે ભારત દેશમાં જન્મેલા નાગરિક છીએ અને સંવિધાનમાં એવું લખ્યું છે કે 18 વર્ષ ભારત દેશમાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ 18 વર્ષનો થાય એટલે એને મતદાનનો અધિકાર હોય, એને વોટિંગનો અધિકાર। અમે એની માંગણી કરીએ છીએ। કલેક્ટરશ્રીનું એવું સૂચન હતું કે તમે 5-5 જણા મળવા આવો। અમે 5-5 જણા મળવા તૈયાર છે। રાતે 10 વાગ્યા સુધી અમે બેસવા તૈયાર છે। અમે બધા જ મળી જાય પછી અમે અમારું આવેદનપત્ર આપીશું। 30,000 થી વધુ ફોર્મ નવસારી જિલ્લામાં ભરાયા છે। એમાં 30,000 માંથી 30,000 ફોર્મ ખોટા ફેક ભરાયા છે અને એ પણ લગભગ એક અરજદારે 300, 400 અરજીઓ કરી છે। એટલે કે ખોટા અરજદારો છે, ખોટા નામથી ભરાયા છે। આ ભારતીય જનતા પાર્ટીનો એક સ્કેમ છે। ખરેખર જો કાયદાની જોગવાઈ મુજબ ફોર્મ નંબર 7 ભરાયું હોય તો તેમાં તપાસ થવી જોઈએ, એની ના નથી, પરંતુ જ્યારે અરજદારો ખોટા છે અને આટલા બધા અરજદારો કયા અધિકારીને કયા ટાઈમે ફોર્મ નંબર 7 આપી ગયા એ જાણવાનો વિષય છે અને કયા અધિકારીએ ફોર્મ નંબર 7 સ્વીકાર્યું છે એ મહત્વની બાબત છે। કારણ કે અરજદાર ખોટો હોય તો એ અધિકારીની ફરજ બને કે તમે આ ફોર્મ નંબર 7 ના ભરી શકો
અને એક જ અરજદાર 300 અરજીઓ કરે તો એ સાવ ખોટી અરજીઓ હતી અને ખોટી વાત હતી. એટલે ખરેખર તો પહેલા અધિકારી ઉપર FIR થવી જોઈએ, કારણ કે અધિકારીએ ખોટી રીતે સરકારના ભારતીય જનતા પાર્ટીના ઈશારાથી આ ફોર્મ નંબર 7 સ્વીકાર્યા છે અને એના ઉપર FIR થાય ને ત્યારબાદ જે ખોટા અરજદારો છે એના ઉપર FIR થવી જોઈએ. અને મેં પોતે મંત્રીશ્રી વિરુદ્ધ ફોર્મ નંબર 7 ભર્યું છે. મારે મંત્રીશ્રી સામે વાંધો નથી, મારે સિસ્ટમ સામે વાંધો છે. જો દરેક મતદાતાઓને ખરાઈ કરવા માટે બોલાવવામાં આવતા હોય ને તમારા કાયદાની તાકાત હોય તો મંત્રી પણ ભારતના બંધારણનો નાગરિક જ છે. મંત્રીની પણ ખરાઈ થવી જોઈએ, મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એની પણ તપાસ થવી જોઈએ, પરંતુ એ રીતે થયું નથી. એટલે ક્યાંક ને ક્યાંક કાયદાઓમાં છટકબારી રાખીને આ એક રીતનું ષડયંત્ર છે અને ચોક્કસ વર્ગના મતદાતાઓને, આદિવાસી મતદાતાઓ, મુસ્લિમ મતદાતાઓ, કચડાયેલા દબાયેલા વર્ગના જે અભણ મતદાતાઓ છે તેને પણ છોડ્યા નથી. અને ક્યાંક ને ક્યાંક આ મતાધિકાર છીનવીને પોતાનું રાજકીય સત્તા સાચવવા માટે અધિકારીઓને સામેલ કરીને ભારતીય જનતા પાર્ટીએ આ સ્કેમ કર્યું છે. એટલે ચૂંટણી પંચથી લઈને દરેક અધિકારીઓ ઉપર આના ઉપર FIR થવી જોઈએ એવી અમારી માંગણી છે. નવસારી કૃષિ યુનિવર્સિટી સ્થિત ફોરેસ્ટ્રી કોલેજ ખાતે નેચર અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી સર્ટિફિકેટ કોર્સના વિદ્યાર્થીઓ દ્વારા 3 દિવસનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ અભ્યાસ સાથે ફોરેસ્ટ્રી કોલેજ ખાતે છેલ્લા 13 વર્ષથી નેચર અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનો વિશેષ કોર્સ કાર્યરત છે. આ કોર્સ દ્વારા અત્યાર સુધીમાં 150 જેટલા ફોટોગ્રાફરને તાલીમ આપી તેઓના ફોટોગ્રાફીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. કોર્સના નેચર, વાઇલ્ડલાઇફ, પ્રોડક્ટ, ટેક્સટાઇલ, સ્પોર્ટ્સ, લાઇટિંગ, સ્લો સ્પીડ, વેન્ડિંગ, બર્થડે તેમજ લોકજીવન જેવી વિવિધ થીમ પર ફોટોગ્રાફીનું પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. તારીખ 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફિક્સમાંથી પ્રાથમિક છણાવટ બાદ 45 શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરવામાં આવી છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કોલેજ ઓફ ફોરેસ્ટ્રી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ વાઇલ્ડ લાઇફ સાયન્સ આવ્યું છે અને આ ડિપાર્ટમેન્ટ થકી અમે એક સર્ટિફિકેટ કોર્સ ચલાવીએ છીએ. 1 વર્ષનો આ કોર્સ છે જેનું નામ છે સર્ટિફિકેટ કોર્સ ઇન નેચર એન્ડ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી. નેચર અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના ફિલ્ડમાં કેવી રીતે તમે ફોટોગ્રાફી શીખી શકો, એને નાની નાની બાબતો કેવી રીતે શીખી શકાય અને પોતે પ્રોફેશનલ અથવા હોબીસ્ટ ફોટોગ્રાફર કઈ રીતે બની શકાય એનો એક આ સ્કિલ બેઝડ કોર્સ છે. છેલ્લા 13 વર્ષથી અમે આ કોર્સ કરાવીએ છીએ અને કોર્સના અંતે એક એક્ઝિબિશન કરતા હોઈએ છીએ જેમાં વિદ્યાર્થીઓના સિલેક્ટેડ ફોટોગ્રાફ અને એક ઇન્વાઇટેડ ફોટોગ્રાફરને અમે બોલાવીએ છીએ. આ વર્ષે ધૃતિમન મુખર્જી નામના એક વેરી રિનાઉન્ડ, બહુ જ પ્રખ્યાત વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે, તેમને ઇન્વાઇટ કર્યા છે અને એમના ફોટોગ્રાફ્સ પણ ડિસ્પ્લે કર્યા છે. નવસારી થોડુંક નાનું સેન્ટર છે આર્ટની અને ફોટોગ્રાફીની એક્ટિવિટીઝમાં, પણ મને આનંદ છે કે નવસારીની અંદર પણ એટલા બધા લોકો છે કે જે લોકો આર્ટ, ફોટોગ્રાફી અને આવી ક્રિએટિવ બાબતોમાં રસ લે છે અને આ ફોટોગ્રાફી એક્ઝિબિશનને વિઝિટ કરે છે. હું સુરતથી છું અને બાય પ્રોફેશન હું ન્યૂબોર્ન એન્ડ મેટર્નિટી ફોટોગ્રાફર છું 14 વર્ષથી. આ કોર્સ જોઈન કરવાનું રીઝન હતું, મારે ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી શીખવી હતી. સ્ટ્રીટ, વાઇલ્ડ લાઈફ, નેચર ફોટોગ્રાફીમાં મારી સ્કિલ ડેવલપ કરવી હતી. તો અહીં આવ્યા પછી મને ઘણું સારું શીખવા મળ્યું છે ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી, જેના થ્રુ હું અવેરનેસ ફેલાવી શકું, લોકોને જાગૃત કરી શકું મારા ફોટોગ્રાફ થ્રુ. હું સુરતની નિવાસી છું અને અહીંયા હું કોલેજ ઓફ ફોરેસ્ટ્રીની વિદ્યાર્થીની છું. અહીંયા આવીને મને ફોટોગ્રાફીના કોર્સ વિશેની જાણકારી પ્રાપ્ત થઈ હતી, તો મને એનો રસ લાગ્યો, તો મેં આમાં એડમિશન લીધું. જેથી અમે અહીંયા આ કોર્સમાં અમે અલગ અલગ પ્રકારના ફોટોગ્રાફી અમે ભણીએ છીએ, જેમ કે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી, નેચર ફોટોગ્રાફી, સ્ટ્રીટ ફોટોગ્રાફી, ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી. પણ જેમાં આ બધા દરમિયાન મને એક ખૂબ રસપ્રદ વસ્તુ એ લાગી કે જ્યારે અમે જંગલ વિસ્તારોમાં પ્રાણીના ફોટોગ્રાફી માટે જતા હતા એ દોરાન ત્યાંના વનવાસી સાથે એમના જીવન કલ્ચર, એમની રહેણીકરણી, એમના રિલિજન, એમના કલ્ચર વિશે જાણીને, એ ફોટોગ્રાફી વિશે જાણીને અમે એમાં મને ખૂબ રસ લાગ્યો અને મને એવી ઈચ્છા છે કે આગળ જઈને આ ફોટોગ્રાફીને હું ત્યાં આમના માટે સોશિયલ મીડિયા તરીકે અવેરનેસને જાગૃતિ તરીકે આગળ લઈ જાઉં અને મારું આ કામ ત્યાં ઉપયોગી બને. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શોની પૂર્ણાહુતિ બાદ આ ફ્લાવર શોમાં ઉપયોગમાં લેવામાં આવેલા રંગબેરંગી ફૂલ છોડ રાહત દરે વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હતા. નવસારીના લુન્સીકુઈ મેદાનમાં 1 સપ્તાહ સુધી ફ્લાવર શો યોજાયો.
આ ફ્લાવર શોમાં 1 લાખથી વધુ વિવિધ પ્રજાતિના પુષ્પો છોડોનો ઉપયોગ થયો. રંગીન ફૂલોને નિહાળી નવસારી આનંદિત થયું. હવે આ ફ્લાવર શો પૂર્ણ થયો છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ વિવિધ રંગોના પુષ્પોની ટ્રે રાહત દરે વેચાણ અર્થે મૂકી છે. ફ્લાવર શોમાં 42 ખાનાવાળી પુષ્પોની ટ્રે, 24 ખાનાવાળી ટ્રે, 9 ખાનાવાળી ટ્રે, આ પુષ્પોની ટ્રે બિલકુલ રાહત દરે નાગરિકોને વેચાણ તરીકે આપવામાં આવ્યા હતા. અહીંયા મહાનગરપાલિકા દ્વારા ફૂલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હવે સમાપ્ત થયું છે અને ફૂલને બધા વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે, તો અમે લેવા માટે આવ્યા છે. મહાનગરપાલિકાનો ફ્લાવર શો સરસ મજાનો થયો છે. તેની અંદર રાહત દરે ફૂલ વિતરણ થઈ રહ્યું છે, તો અમે લાભ લેવા માટે આવ્યા છે. ગલગોટા અને બારમાસી. કેવી રીતે ખબર પડી તમને ક્યાં મળે છે? અમે આ ગ્રુપમાં એનો મેસેજ જોયો. ઓકે, શું ખરીદ્યું છે? ફ્લાવર, ગલગોટાના ફ્લાવર અને બારમાસીના ફ્લાવર. અમે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ જોઈ હતી કે આવી રીતે સસ્તા ભાવે એ લોકો ફૂલ છોડ વેચવાના છે, તો અમે જોઈ, તો અમે લાભ લેવા માટે અહીંયા આવ્યા અને અમે આટલી લીધું છે. અમને ઘર સુશોભિત કરવા માટે એક સુંદર મોકો મળ્યો છે કે આ રીતે સસ્તા ભાવે અમને આટલા સરસ ફૂલો અને આટલા સરસ છોડો અમને મળવાના છે, તો અમે આવ્યા અને એનો લાભ લીધો છે. ફ્લાવર શોમાં પ્લાન્ટ્સ ડિસ્ટ્રીબ્યુટ થાય છે, તો અમે આજે અહીંયા લેવા માટે આવ્યા છે. ફ્લાવર શો અહીંયા રાખેલો હતો ને ફ્લાવર શોના પ્લાન્ટ અત્યારે અહીંયા ઓછા ભાવે મળતા છે. ઘર બી આપણું સુશોભિત રહી અને નગરપાલિકાને આવક પણ થાય, તેના હેતુ માટે આ પ્લાન્ટો અમે ખરીદી કરેલા છે. નવસારીના પૂર્વ વિભાગ આદિવાસી સંગઠન દ્વારા ભગવાન બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી પૂર્વ વિભાગ આદિવાસી સંગઠન દ્વારા ભગવાન બિરસા મુંડા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 25-26 જાન્યુઆરી 2026ના રોજ રમાડવામાં આવેલ હતી, જેમાં નવસારી તાલુકાના ગામોની કુલ 33 ક્રિકેટ ટીમોને સાતેમ, અષ્ટગામ, મહુડી એમ અલગ અલગ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવી હતી અને સેમીફાઇનલ, ફાઇનલ મહુડી ગામમાં રમાડવામાં આવી હતી. ફાઇનલમાં આવનાર ટીમ નવા તળાવ અને અષ્ટગામ હતી, જેમાં નવા તળાવ ગામની ટીમ ફાઇનલ જીતી હતી અને અષ્ટગામ ટીમની હાર થઈ હતી. ત્યારે સંગઠનના પ્રમુખ શ્રી કમલેશભાઈ તથા સંગઠનના તમામ કાર્યકર્તાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ફક્ત ક્રિકેટ રમાડવા માટે ભેગા થયા ન હતા કે નહીં હાર જીત માટે. ક્રિકેટ દ્વારા આપણે એક મહત્વપૂર્ણ સંદેશ આપવા માટે ભેગા થયા હતા, આદિવાસી એકતાનો સંદેશ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી કોંગ્રેસના કલેક્ટર કચેરીની બહાર ધરણા, પોલીસ અને ચૂંટણી પંચ વિરોધ લગાવ્યા નારા. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 3 દિવસીય નેચર અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજાયું. ફ્લાવર શોની પૂર્ણાહુતિ બાદ રંગબેરંગી ફૂલ છોડનું રાહત દરે વેચાણ કરવામાં આવ્યું. આદિવાસી સંગઠન દ્વારા ભગવાન બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.